ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. ઓમ નમઃ સદેભ્યઃ. નમો અર્હંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોયે સવસાહુણં. મંગલં ભગવાન વીરો મંગલં ગૌતમો ગણી મંગલં કુંદ કુંદાર્યો જૈન ધર્મોસ્તુ મંગલમ. સર્વમંગલમાંગલ્યમ સર્વકલ્યાણકારકમ પ્રધાનમ સર્વધર્માણાં જૈનમ જયતુ શાસનમ. જૈનમ જયતુ શાસનમ. આતંબને પરમાત્મા હો શાંતિ સારે દેશ મેં. હે દેશના સર્વોદયે મહાવીર કે સંદે. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ. એક પ્રાચીન આચાર્યોના શાસ્ત્ર સંકલનોમાં એક ગ્રંથ આવે છે, એનું નામ છે સિદ્ધાંત સાર સંગ્રહ. સિદ્ધાંત સાર સંગ્રહ. મને શાસ્ત્ર આજે બહુ યાદ આવ્યો, કેમ કે આજનું જે પ્રવચન હતું એ પ્રવચન સાક્ષાત સિદ્ધાંત સાર સંગ્રહ જ હતો. એને આપણે ગુજરાતી ભાષામાં કહીએ સિદ્ધાંતોની સરવાણી. આજનું પ્રવચન એટલે આમાં જો આ બોર્ડ ઉપર એક બે ઉદ્ગારો મૂકેલા છે ગુરુદેવશ્રીના. ગુરુદેવશ્રી બોલે છે, વીતરાગ માર્ગમાં વીતરાગ માર્ગે પેસું એ અલૌકિક વાત છે. આજના વ્યાખ્યાનનો બોલ છે આ. વીતરાગ માર્ગમાં વીતરાગ માર્ગે પેસું અલૌકિક વાત છે. એ ઝઘડા બહારનાથી પતે એવું નથી. સંયોગના ઝઘડા, ઇન્દ્રિયોના ઝઘડા, ઇન્દ્રિય વિષયોના ઝઘડા, એને જડ ક્રિયા કહેવાય. બહારના ઝઘડાને જડ ક્રિયા કહેવાય. રાગના, ક્રોધના. કેવી આમ નાદાની લાગે. સમયસાર વાંચો છો, પદમ પુરાણ કાં નથી વાંચતા? હવે એનો ભાવવાસન આપ સૌને ખ્યાલમાં નહીં આવે. આ કોણ આવું કહે છે? ખબર કોણ? વર્ણીજી. કોણ વર્ણીજી? પ્રકાશભાઈ, એ કોણ વર્ણીજી ખબર? સાંભળવું છે? રૂવાટા ઊભા થાય. જેને સમગ્ર આત્મખ્યાતિ સંસ્કૃતની ટીકા મોઢે હતી અને પહેલા એવા સિવિલ એન્જિનિયર જૈનેન્દ્ર વર્ણી, હાવડા બ્રિજ જે બનેલ છે ને કલકત્તાનો, વિદ્યાસાગર બ્રિજ એનું નામ છે, હાવડા બ્રિજ. એના સ્ટ્રક્ચર ઊભા કરવામાં વગેરે એનો બહુ મોટો કામ છે. જૈનેન્દ્ર વર્ણી. અને આપણું જે સમય સાર છે, સમજો કે આ પ્રવચન સાર છે, બરાબર? આનાથી ડબલ એમ બે મળીને એક. જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ ડિક્શનરી 4 ભાગ.
એક ભાગ નહીં, 4 ભાગ. આનાથી ડબલ થાય એવા 4 ભાગ, બરાબર. અને એનો 5મો ભાગ આવડો મોટો, એ આખો અનુક્રમણિકાનો. આ પુસ્તકો આપણે વાંચીએ ને તો શરૂઆતમાં 2 પાનામાં અનુક્રમણિકા હોય, 2 પાનામાં અનુક્રમણિકા હોય. આપણે આમાં તો તમે જો સમયસાર ભાગવતમાં તો એક જ પાના ઉપર અનુક્રમણિકા આવી જાય. સમયસારમાં વગેરે 2-3 પાનામાં હોય. તો જૈનેન્દ્ર સિદ્ધાંત કોશનો જે 5મો ભાગ છે 800,000 પાનાનો, એ આખો અનુક્રમણિકા છે. એટલે જૈનેન્દ્ર સિદ્ધાંત કોશના 4 ભાગમાં લગભગ 3500થી 4000 પાનામાં કયા પાને કઈ લીટીએ કઈ વાત લખી છે એની નોંધ જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ 5મા ભાગમાં લખેલ છે. એવો, અને એને બહુ ભયંકર રોગ થયેલો જૈનેન્દ્ર વર્ણીજીને. દેહ છૂટ્યું, વર્ષો સુધી ગલત કોડ કહે ને ગુરુદેવશ્રી, એમાં કોડનો એક બહુ ભયંકર રોગ એમને લાગુ પડેલો. એ રોગના કાળે એમણે એવડો મોટો એ જૈનેન્દ્ર સિદ્ધાંત કોશ 5 ભાગ એમને બનાવ્યા. આપણી તો આ શયોપશમ કહો કે ધારણા કહો કે એની અમે કાંઈ નથી. એક શબ્દ લો તમે, જેમ કે સમો શરણ, તો સમો શરણ અંગે હજારો ગ્રંથોમાંના રેફરન્સ. તીર્થંકર શબ્દ લો તો તીર્થંકર અંગે હજારો ગ્રંથોમાંના ગાથા અને શ્લોક અને લીટી અને પંક્તિ, ધવલા અને જય ધવલા બધું જ એમાં મળી રહે. બીજા કોઈ શાસ્ત્ર વાંચવાની જરૂરત જ નથી, બધા રેફરન્સીસ એક જગ્યાએ. આવડી વિશાળ બુદ્ધિ ધરાવનાર વ્યક્તિ એમ કહે કે તમે સમયસાર તો વાંચો છો, પદમ પુરાણ કેમ નથી વાંચતા? કાન ખોલીને બધાએ સાંભળજો. આવા કુતર્કોનો સામનો પંડિત સુનિલભાઈ શાસ્ત્રીને પણ ઘણીવાર કરવો પડેલ છે અહીંયા આ સભામાં. શૈલાબેન, અરે મહિમા હૈ અગમ જીનાગમ કી મહિમા, શબ્દે શબ્દ શબ્દ બ્રહ્મ છે. ડૉક્ટરને આપણે પૂછવાના છીએ, તમે પીળી દવા કેમ નથી દીધી અને લાલ દવા કેમ લીધી દીધી? ગયા વખતે તમે આવડી લાંબી ટીકડી આપી હતી, આ વખતે સાવ ઝીનકી કેમ? કોઈ દુનિયાનો મૂર્ખ મરીજ છે જે ડૉક્ટરને કુતર્કો કરે? બોલો પ્રકાશભાઈ. દીવો લઈને શોધવા જાઓ તોય નહીં મળે, કેમ કે નિદાન, ઇલાજ, ઔષધિ એનો વિવેક ડૉક્ટરને છે, મરીજને નથી. પ્રિસ્ક્રિપ્શનમાં કઈ દવા લખશે, કઈ દવા તારે લેવાય, એ તારી તાસીર, મરીજની તાસીર મરીજને નથી ખબર. માટે તો એ મરણોન્મુખ છે, માટે તો ડૉક્ટર પાસે ગયો છે. તો નિદાન અને ઔષધિનો અધિકાર કોનો છે? બોલો સ્વાતિબેન, ડૉક્ટરનો છે કે નહીં? એમ કયું શાસ્ત્ર વાંચવાનું, કયા શાસ્ત્રમાંથી શું કાઢીને કેવો તત્વ સમાજને આપવાનું, સભાને આપવાનું, એનો વિવેક ભાન કોને હોય? બોલો ચંદ્રિકાબેન, બોલો. સિનિયર મોસ્ટ પાઠશાળાના ટીચર શ્રી, વિદ્વાનને હોય કે નહીં? અને એવું તો નથી ને કે ભાઈ નવ શીખ્યા હોય, 40 વર્ષનો બહોળો અનુભવ ને, એને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ખ્યાલ નથી એને.
રાજુભાઈ, સોશિયલ ગ્રુપમાં આપણે વર્ષો પહેલાં 3 વખત સ્વાધ્યાય શરૂ કર્યા અને 3 વખત પડી ભાંગ્યો. રાત્રિનો જે વિશેષ સ્વાધ્યાયનો ક્રમ ચાલતો હતો આપણી મસ્તીમાં, એને મેં બાજુમાં મૂકી મૂકીને શનિવારના પ્રયોગો કર્યા શું પ્રયોગો બધા થયા રાખ્યા 2-3 વખત. ચાલો ભાઈ, યુવાન મિત્રો છે, નવા છે, અપ્રતિબુદ્ધ છે, તો આપણે કથાન યોગ શરૂ કરીએ. તો બોધિ સમાધિ નિધાન 50 પુસ્તકો મંગાવ્યા, 24 તીર્થંકર પુરાણ મંગાવ્યા, એમાં શરૂ કર્યા. મોક્ષમાં પ્રકાશક શરૂ કર્યા. મોક્ષમાં પ્રકાશકના 8-10 પાના થયા હશે, એ મુકાઈ ગયું. 24 તીર્થંકર પુરાણ ચાલુ કર્યું તો એ મુકાઈ ગયું. અનેક દુનિયાનો નિયમ છે, આરંભે શૂરાહ. કદાચ તમે લોકો સાંભળ્યું હોય, આરંભે શૂરાહ. કોઈ પણ કામ જ્યારે શરૂ થતું હોય ને નવું, હા, એ જોશથી, હા, ફોર્સફુલી આરંભમાં જ હોય. આરંભે શૂરાહ. સમજો કે મોર્નિંગ વોકનું હોય, વિકલ્પ આવે, હાલો આપણે સવારે હવે વાંદરા કૂદ કરવા જવાનું છે. 1-2 દિવસ કરશે, 3જે દિવસ પછી ટાંગાને એવા હોજા આવશે, કક્કડ ભૂસ થાય. એવું દરેકમાં છે. આરાધનાના પરિશ્રમ પર્વના દિવસો હોય, પહેલાં 1-2 દિવસ 3 દિવસ એટલો બધો પ્રચંડ પુરુષાર્થ, જાણે કે તદ્ભવ મોક્ષગામી હોય, તે જ ભવેથી એને પામવાનો હોય. 3-4 દિવસથી પછી ખરેખર હું કહું, 3-4 દિવસથી તો જાણે કે આરાધનાના દિવસો પણ રૂટીન જેવા લાગે. પછી ન એટલો મહિમા, ન એટલું આકર્ષણ. ભાણે જે પીરસાતું હોય એને માણવાનું હોય. આવું કહેનારા આ મહાપુરુષ, હા, ઝીણી વાત છે ભાઈ. વીતરાગ માર્ગે પેશું. કેવું ગજબની આમ છે ને. 365 કે 75મો બોલ બેનશ્રીના વચનામૃતમાં 375. બધા તાળાની એક જ ચાવી છે, જ્ઞાયકનો અભ્યાસ. એમાં વીતરાગ માર્ગે પેશું, બસ એ અલૌકિક વાત છે. બાકી બધા તો વિતંડાવાદ, ઝઘડા છે. આ ઝઘડા બહારનાથી પતે એવું નથી. એનો અર્થ શું છે ખબર? બેનો સાંભળો છો? શૈલાબેન, આ પંક્તિનો અર્થ શું છે? કે એ ઝઘડા બહારનાથી પતે એવું નથી. એટલે વિસંવાદથી કામ નહીં થાય. સમયસારમાં આના માટે શબ્દ વાપર્યો છે, વિસંવાદ. બંધનની કથા વિસંવાદ પેદા કરનારી છે. બીજું બોલ મૂકો તો. હા, મુકાશે તો મૂકજો. તો 49મો કળશ આજે, અને 74મી ગાથા આજે પૂરી થઈ. 75મી ગાથા આજે પૂરી થઈ. અને 75મી ગાથા 3 દિવસથી ચાલી. આજે એનો સમાપન સમારોહ થયો. જેમ ઓલા પહેલાંના જમાનામાં લગ્ન પણ 2-2, 3-3, 8-8 દિવસ થતા, બરાબર. હવેના તો ઠીક છે, કહેવાય 2 દિવસ 3 દિવસ, પણ સવારે મંડપ મુહૂર્તનો હોય, બપોરે પછી હળદી હોય, કે રાત્રે પછી રાગ સંધ્યા હોય. કઈ સંધ્યા? સંગીત કહેવાય એમ, સંગ્રામ સંધ્યા. હા, એ રાગ સંધ્યા હોય. બીજે દિવસે સવારે પધરાવો કન્યાને. પધરાયેલી હોય કન્યા સવારે, અને પછી એની વિદાય થાય બીજે દિવસે હાજે. બપોરે શું હોય સ્વાતિબેન ખબર? 2-5 હજારના ડીશોનું આપ લે, 56 ભોગ.
પણ કરે કોણ? બોલો વધુ વર એના માટે નવરા નથી હોતા. જેના લગ્ન છે એ ડીશો નથી લેતા. કન્યા વરમ ઈચ્છતી, માતા વિત્તમ પિતા દૈવમ કન્યા વરમ ઈચ્છતી, ભોજનમ તો ઇતરે જનાહ. ગામના લોકોને માત્ર ને માત્ર ભોજનમાં રસ હોય. કાર્ય એક હોય, દરેકના ઉપાદાન જુદા જુદા હોય. તો બીજું એ વાક્ય આમાં એવું ને, જો આમ તો પાનમમાંથી આપણે આમાંથી ગોતીએ, તમને હું બતાવીશ. આવી જુઓ, હા 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 જુઓ, સર્વજ્ઞ વીતરાગનો માર્ગ. શું બોલ્યા છે ગુરુદેવશ્રી, જુઓ તો ખરા તમે. હા, સર્વજ્ઞ વીતરાગનો માર્ગ એટલે કે આત્માનો માર્ગ. મને એટલી મજા આવી આ વાક્યમાં, ટાંકીથી ઉકેરીને હૃદય વગે કરવા જેવું છે. સર્વજ્ઞ વીતરાગનો માર્ગ એટલે આત્માનો માર્ગ. પ્રકાશભાઈ, આમાં આખો જૈન દર્શન આવી જાય છે. કેમ કે તું પોતે સર્વજ્ઞ સ્વભાવી છે, તું પોતે વીતરાગ સ્વભાવી છે. તો સર્વજ્ઞનો માર્ગ એટલે તારો આત્માનો માર્ગ. તું પોતે સર્વજ્ઞ સ્વભાવી, વીતરાગી ભગવંતોનો માર્ગ એટલે તારો આત્માનો માર્ગ. કેમ કે તું પોતે વીતરાગ સ્વભાવે. આ તો એવું છે કે લાઈવ સ્વાધ્યાય વખતે બહુ ઉપયોગ ભમાવવાનો આમ ભાવ નથી થતા, પણ આવા આમ જેને કે ને એલજી, આ બધા ફૂલછાપ અને ગુજરાત સમાચારમાં વગેરે જે પૂર્તિઓ હોય ને, આપણે બુધવારની પૂર્તિ, શનિવારની પૂર્તિ, એમાં બ્લોક્સ હોય બધા જુદા જુદા, કટાર લેખો હોય. કટાર લેખોના નામ બહુ એટ્રેક્ટિવ હોય, પેનિક હોય. આમ તમે એને અડો એટલે આમ મજા આવી જાય. શબ્દ સૂરની મેળે. વંદનાબેન સાંભળ્યું? શબ્દ સૂરની મેળે, જીવન ઝરમર. બરાબર. એક આવે સ્ટેટોસ્કોપ. સ્વાતિબેનને આનો ભાવ ભાષણ જાજો હોય, કેમ કે ઘણું બધું લખવાનું કામ કર્યું છે ને. હા, એક બીજો આવે અંકિત ત્રિવેદીનો જીવનની હકારની કવિતા. હું એટલો ગાંડો હતો, ઘેલો હતો આ ગુજરાતી સાહિત્યમાં. હવે એ ઓસરતો જાય છે, જેમ નોકરી ઓસરતી જાય છે, જેમ વ્યાખ્યાન કરવાનો રસે ઓસરતો જાય છે. ગુજરાતી રસ તો હવે રહ્યો જ નહીં. જીવનના હકારની કવિતાના બુધવાર અને રવિવારના દિવસે આવે રવિ પૂર્તિમાં, શદ્દલ પૂર્તિમાં અંકિત ત્રિવેદી. આ શબ્દો તમને સમજાય છે બધાને હું જે બોલું છું? તો એમાં જીવનના હકારની કવિતામાં કમસે કમ 5,000 કવિતાઓના પેપર કટિંગ્સ મારી પાસે રાખેલા છે. કમસે કમ 5,000 કહું છું. કેમ કે મારે હર હાલમાં ગુજરાતી શીખવી હતી. શીખ્યા, પૂરું. હવે કાંઈ શીખવાની હોશો નથી. શીખવાની તો હોશો નથી જ, શીખવાડવાની હોશો નથી. શું શીખવાડવાનું? હું આની વાત કરું છું, ઓલી વાત નહીં. ઓલી વાત તો બિલકુલ ગૌણ છે, નોકરી અને આજીવિકા. હું આની વાત કરું છું. સમજા તે સમાયા, અને સમાયા તે જ સમજા. માર્ગ આવો છે. એટલે જે સ્વામીજી બોલે છે, હા, કેટલા અંદરના કાળજામાંથી નીકળેલા ઉદ્ગાર છે. ખ્યાલમાં આવે છે? બહુ અદ્ભુત. હા, ભલે રાખીએ આપણે સ્ક્રીન ઉપર, ભલે આ જ વાક્ય રહે. સર્વજ્ઞ વીતરાગનો માર્ગ એટલે આત્માનો માર્ગ. અચ્છા, બીજો હજી એક વાત ઉમેરી. આત્માનો માર્ગ એટલે આત્માનો માર્ગ નહીં, આત્માનો માર્ગ એટલે મારો માર્ગ. કેમ કે આત્મા એટલે હું.
હું છું આત્મા. યા હું આત્મા એટલે સેલ્ફ. પ્રકાશભાઈ, તમને એ વાત અનુભવમાં હશે. પહેલાં તો હવે તો બધું શું કહેવાય, નેટ બેન્કિંગ અને બધું થયું. 5-10 વર્ષ પહેલાંની વાત. બેંકમાં આપણે જઈએ ને વિથડ્રોલ કરવા માટે, વિથડ્રોલ ફોર્મ ભરીએ, હા ચેક, પાછળ સહી કરીએ. સમજો કે આપણું જ ખાતું છે, આપણું જ ખાતું છે. પછી પેલું નામ લખવાનું હોય તો ઓલા ક્લર્ક કહે કે નામ નહીં લખવાનું. ઘણીવાર એવું થયું મારી સાથે. નામ લખીને ગયો, ખાતું મારું, તો ઓલા કહે કે નહીં આ નહીં હાલે, નામ નહીં લખવાનું. 2-3 વખત તો મારે ઘરે પાછા આવવું પડ્યું. તો કે લખવાનું શું? એ કે સેલ્ફ. એક વખત તો મેં થોડીક વધારે બુદ્ધિમાની કરી, ફોર સેલ્ફ. એ ફોર સેલ્ફ નહીં લખવાનું. સાંભળજો, હું એમાંથી એક અધ્યાત્મની બહુ માર્મિક વાત કરું છું. ફોર ક્યાં આવે? FOR, ફોર એટલે સંપ્રદાન. પોતાને માટે હોય એટલે સંપ્રદાન વાળો વિકલ્પ કરવાની જરૂર નથી. સેલ્ફ લખો. એ સેલ્ફમાં બધા ષટકારકો આવી ગયા. કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અધિકરણ બધું જ આવી ગયું એમાં. ખ્યાલમાં ફોર લખવાની જરૂર નથી. એટલે બેંકવાળાને પણ ફોર સેલ્ફ એ ભેદની ભાષા મંજૂર નથી. તો આ તો અધ્યાત્મ છે, આમાં ભેદ કેવી રીતે હોય? શું છે ભાભીશ્રી, પકડાય છે વાત? શું કીધું? આ સેલ્ફ વાળી ભાષા તો બેંકવાળાને મંજૂર નથી. તો આ અધ્યાત્મ મારા માટે છે, આત્મહિત મારા માટે છે. એ ભેદવાળી ભાષા તો, અને આ ભેદોને તો આમાં ક્યાં સ્થાન? અભેદ ષટકારક. ખ્યાલમાં આવ્યું? એટલે આ બે ઉદ્ગારો આજના વ્યાખ્યાનમાં આવેલા છે. થોડીક બધી સરવાળો આપણો આજના પ્રવચનનો લઈશું. બહુ અદ્ભુત. એક પ્રશ્ન પૂછો આપ સૌને, જાણવું એટલે શું? જો આ ભાવભાષણ મેં 8-10 દિવસ પહેલાં પણ આપણે કરાવ્યું. નાદુણ આસવાણમ, આશ્રવોને જાણીને. એમાં એવું નથી કે આત્મા અને આશ્રવોની ભિન્નતા ક્યારે થાય. 69મી ગાથાથી આ વિષય ચાલે છે. 69, 69, 70, 71, 72, 73, 74, 75. આ 75 નંબરની ગાથા પૂરી થઈ. બરાબર? કેટલી ગાથા થઈ? 8 ગાથા થઈ ને? તો 8 ગાથામાં, 8 ગાથામાં હજી હું એક ગાથાની રાહ જોઉં છું. જોકે 74મી ગાથા સુધી 7 ગાથાઓમાં પ્રકાશભાઈ કેટલા પોઈન્ટ્સ આવ્યા છે ખબર? 44. આશ્રવો આવા, આશ્રવો એટલે સંસારના ભાવ આવા, પરભાવ આવા, સ્વભાવ આવો, આત્મા આવો અને અનાત્મા આવો, સમયસાર આવો અને સંસાર આવો. શું કીધું? શું ધમજીભાઈ પકડાનું? આત્મા આવો એટલે સમયસાર આવો, અને અનાત્મા એટલે સંસાર આવો. એક તરફ સંસાર છે, બીજી કોર સમયસાર છે. ગુરુદેવશ્રીની ભાષામાં એક ઓર રામ અને બીજી કોર ગામ. તો ગામ આવો અને રામ આવો. ગામમાં ગોટાળા ઘણા, ઓકળા ઘણા. રામમાં કાંઈ છે જ નહીં. રામમાં તો આરામ જ છે. સમજાય છે વાત? એવું આ ભેદ જ્ઞાન આ પ્રવચનોમાં, આ વ્યાખ્યાનોમાં, ગાથાઓમાં, ટીકાઓમાં ચાલે છે. એટલે આજે ગુરુદેવશ્રી જાણવું એટલે શું એવો ગજબનો અર્થ કર્યો છે. આમ આંખે વળગે, આમ અદ્ભુત, હૃદયને આમ જે કહે ને ઓલા બેનશ્રીના વચનામૃતની ભાષામાં, સ્વભાવની વાત સાંભળતા સોસરવટ કાળજે ઘા વાગે. એ સોસરવટ ઉતરે, કાળજે ઘા વાગે.
એમ ગુરુદેવશ્રી આજે બોલ્યા. પહેલાં હું તમને એ એક પ્રકરણ બતાવું. પાના નંબર આપ કાઢો કે જ્ઞાનનું જાણવું એટલે શું. 207 નંબરનું પાનું, 207. 206 નંબરના પાનેથી નીચેથી જુઓ. સ્વતઃ જેણે એવી એણે આત્માની દૃષ્ટિ કરતા સ્વતઃ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા રાગને જાણવાના જ્ઞાનમાં, ધ્યાન આપજો આમાં, રાગને જાણવાના જ્ઞાનમાં અને રાગને જાણવાના જ્ઞાનમાં સ્વતંત્રપણે વ્યાપક થઈને કરે છે. ભાષા કરે છે નહીં છે, વસ્તુ થાય છે. કરે છે ભાષા છે, પરિણમન થાય છે. એ જ્ઞાનનું જાણવું. જોજો, સુવર્ણ અક્ષરે લખી રાખવા જેવો સ્ટેટમેન્ટ છે. આવો આપણી પાસે આમાં બનાવીને રાખી મૂકવા જેવો છે. એ જ્ઞાનનું જાણવું. ચલો આગળનું જો વાંચી ગયા હોય તો ગાથા યાદ આવી જોઈએ. કઈ ગાથા? ઝડપથી. 16મી ગાથા. એમાં એવું ને, સાહુણા નિચ્છમ સેવી દવ્વાણી, દર્શન જ્ઞાન અને ચારિત્રને સાધુ પુરુષોએ સેવું જોઈએ. અને 3 સ્વરૂપ ભગવાન આત્મા છે, એનું સેવન કરવું જોઈએ. ઓલી હતી ને અનુવાદવાળી ગાથા, શું કહેવાય? હરી હલો લો લો ઝડપથી જો. એમાં 16મી ગાથામાં એમાં દર્શન વળી નિત જ્ઞાન ને ચારિત્ર સાધુ સેવવા, પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. થોડીક વાત સમજો. હા, બહુ માર્મિક વાત કરું છું, પકડજો માસી. પહેલી લીટીમાં એવું લખ્યું છે, સાધુએ સેવવા જોઈએ. બરોબર? શું કીધું? દર્શન વળી નિત જ્ઞાન અને ચારિત્ર, સાધુને સેવવા જોઈએ કીધું. પણ પછી એક સ્પીડ બ્રેકર મૂક્યો, પણ એનો અર્થ એ સેવા ન જોઈએ. પહેલાં કીધું તો ખરું કે સેવા જોઈએ, વ્યવહારને ઊભા કર્યા ને. પણ કીધું ને, તો પણ જ્યારે કહે ને સમજી લેવાનું, એના કરતાં પણ તાકાતવાળી અને પ્રયોજનભૂત વાત તો હવે આવશે. પણ ત્રણેય આત્મા જ કેવળ, એ ત્રણેય કોણ છે? કેવળ આત્મા જ છે. જાણ નિશ્ચય દ્રષ્ટિમાં. ખરેખર તો સેવું આ છે, ઓલી તો સેવવાની વાત છે. શું કીધું દામજીભાઈ? પકડાનું. આ સેવવા એમ જે કીધું છે ને, વ્યવહાર પક્ષે રત્નત્રય, પણ એ સેવવા જોઈએ એ ભેદરૂપ, રત્નત્રય રૂપ સેવવા જોઈએ. એ માત્ર ભેદની ભાષા કથન માત્ર છે. કળશ ટીકાની ભાષામાં વ્યવહાર કોને કહેવાય ખબર હર્ષાબેન? કળશ ટીકાકાર એટલું જ કહે છે, કથન માત્ર. તમે આ દવા લેશો બધું હરકું થશે. મેડમ તમે આ પરમાર્થે કહો છો કે વ્યવહારે? કે વ્યવહારે. એટલે શું? કથન માત્ર. કથન માત્ર એટલે શું? કહેવા પૂરતું. જરૂરી નથી કે દવા તમે લો અને સ્વસ્થ થઈ જ જાઓ, જરૂરી નથી. જો ડૉક્ટરોના ઈલાજ કરવાથી મરીજો બચી જતા હોય તો વિશ્વ કોઈ દી ખાલી જ નહીં થાય, ભારત કોઈ દી ખાલી જ નહીં થાય, રાજકોટ કોઈ દી ખાલી જ નહીં. કોઈના ઘરે કોઈ મરે જ નહીં, કોઈનું દેહ છૂટે જ નહીં. અરે ડૉક્ટરો મરી જાય છે ને, ઓલા ગાંગુલી
ગુરુદેવશ્રી દાખલો આપે છે? હા, ક્યાં લિસ્ટ ગણાવવાની જરૂર છે? જામનગરવાળા ઓલા હાર્ટ સ્પેશિયાલિસ્ટ 6,000 ઓપરેશનો કર્યા હોય. સમ્રાટ મહાબલ સેનાની, આહા, ગઈકાલે અમે લોકો આદિનાથ ભગવાનના 10 ભવો અંગેની ઝાંકી, 10 ભવ, એમાં વજ્રનાભી ચક્રવર્તીનો ભાવ, સુન રાજા વૈરાગી. મને અત્યારે આ ક્ષણે એક વિચાર આવે છે, રાગ પણ કરી જાણે જ્ઞાની અને વૈરાગ્ય પણ ધારી જાણે જ્ઞાની. શું કીધું? રાગની પરાકાષ્ઠા પણ જ્ઞાનીઓના જીવનમાં. 6 ખંડ, 96,000 પત્નીઓ, 96 કરોડ પાયદળ. અહીંયા એક 2 વ્હીલર હોય તો એ પંક્ચર પડેલી હોય. પ્રકાશભાઈ, ખ્યાલમાં આવે છે? એક કાર હોય તો એમાંય ઓલી ગેસ કીટ લૂઝ હોય, તો ઓલા મેકેનિકલ કહે, સાહેબ આ તમે ગેસ કીટવાળી કાર હલાવતા ને, આ તો જીવતો બોમ્બ છે, આ માથે બોમ્બ લઈને ફરોમાં. ત્યાં ચક્રવર્તીને 96 કરોડ પાયદળ, 96 કરોડ હાથી, બધું ભેગું કરતા 60,000 વર્ષ, અને બધું છોડતા 60 સેકન્ડે નહીં. મારે એ કેવું છે, સમજીભાઈ, આ રાત્રિનો વિષય છે કે આટલો પરિગ્રહ 60,000 વર્ષ. સાંભળજો સાંભળજો, એક બહુ સરસ વાત પહેલા સ્વાધ્યાયમાં મેં લગભગ વાત કરી હતી. 6 ખંડ જીતીને આવી જાય છે પાછો ઘરે, માં સન્માન કરે છે, તિલક કરે છે અને કહે છે કે ઓહો તારે તો, તું તો કેટલો ભાગ્યશાળી છે, 6 ખંડ જીતીને આવ્યો, ઓહો આ વિશ્વમાં તારા જેવો તો એકે નહીં, આજે તો લાપસી મૂકું. ચક્રવર્તી કહે છે, માં તું મને ગમે તે કહે પણ ભાગ્યશાળી ન કહે, કેમ કે હું મારા જેવો કોઈ અભાગીયો નથી. કેમ કે મારા પિતા 3 વખત વ્યાખ્યાન આપે, વાણી ખરે, ગામના લોકો બધા કલાકોને કલાકો એ તત્વ શ્રવણ કરવા માટે સમોશરણમાં જઈને વિરાજતા હોય, અને એમનો મોટો દીકરો ચક્રવર્તી હું 60,000 વર્ષ માટે લડવામાંથી નવરો નથી, તો મારી કાને પણ એ વાત નથી પડતી, તો મારા જેવો અભાગીયો બીજો કોણ હોઈ શકે? સાંભળજો, આવું ચિંતન ચક્રવર્તી જ કરી શકે. હા, જ્ઞાનીને જ આવું ચિંતન હોય, માટે તો ચક્રવર્તી છે, માટે તો તીર્થંકર થવાના છે. વજ્રનાભી ચક્રવર્તી, આદિનાથ ભગવાનનો જીવ. એટલે વિચારો કે કેટલું સમજવા જેવું છે. તો દર્શન જ્ઞાન ચારિત્રને સેવવા કીધું છે, સેવવાનું નથી, વ્યવહારે કીધું છે, કથન માત્ર છે. તો કરવાનું શું છે? કરવાનું બીજી લીટીમાં, પણ એ ત્રણે આત્મા જ કેવળ જાણ નિશ્ચય દ્રષ્ટિ. મને આમાં જે આવ્યું ને જાણ, એ આ વાક્યમાંથી મને આ વાત યાદ આવી. તો જાણ એટલે શું? એ આ કે રાગ, એ જો જાણવું, ક્યાં કયું પાનું? હા, એ જ્ઞાનનું જાણવું. પ્રકાશભાઈ, એ આ 16મી ગાથામાં જે જાણ શબ્દનો પ્રયોગ છે ને, એ અહીંયા બરાબર લાગુ થાય છે. જ્ઞાનનું જાણવું એટલે સમ્યક દર્શન જ્ઞાન ચારિત્રની પર્યાય થઈ એ જ્ઞાનનું જાણવું.
હજી એક મર્મની વાત આમાં છુપાયેલી છે, સાંભળો. કૃપાળુદેવે સમ્યક્તની એક વ્યાખ્યા આપી. સમ્યક્ત કોને કહેવાય? સર્વ ગુણાંશ તે સમ્યક્ત. આમાં તો ત્રણ આવ્યા, દર્શન, જ્ઞાન અને ચારિત્ર, ત્રણ આવ્યા, પણ લીધા ત્રણ, પણ આવ્યા અનંત. આવ્યા તો બધા જ. તો સર્વ ગુણાંશ તે સમ્યક્ત, સર્વે ગુણોમાં સમ્યક પરિણમન. તો એનું નામ જ્ઞાનનું જાણવું. પકડાય છે વાત? શ્રદ્ધામાં નિર્મળતા, જ્ઞાનમાં નિર્મળતા, સ્પષ્ટતા. સાંભળજો, ચારિત્રમાં સ્થિરતા, સુખમાં આહ્લાદ પરિણામ, વીર્યમાં સ્વરૂપની રચના, કર્તા શક્તિના પરિણમનમાં પરથી નિરપેક્ષ સ્વતંત્ર પનું, કર્મમાં પરભાવ તે કર્મ નહીં, એ મારું પરિણમન, તે જ મારું કર્મ. એમ કરતા કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન, અધિકરણ, એ બધું સ્વાધીન સ્વાધીન સ્વાધીન. એટલે જ મેં કીધું આપ સૌને કે આજનું પ્રવચન છે ને, સિદ્ધાંત સાર સંગ્રહ. આજનું વ્યાખ્યાન એટલે સિદ્ધાંત સાર સંગ્રહ. બધા જ સિદ્ધાંતોનો આમાં નિવેડો બધો આવેલો છે. ચલો, કથા જેટલી કરીએ એટલી ઓછી છે. 75મી ગાથાનો પાઠ આપણે કરીએ પહેલાં. ક્યાં છે ગાથા? જોઉં 75 100 હા જો 187 મૂળ ગાથા. કમ્મસય પરિણામો કમ્મસયત હેવ પરિણામમ ન કરેયમાદા જો જાણ દિશો હવદિનાણી. જે જાણે છે તે જ્ઞાની થાય છે. ફરીથી બોલો છો, એવું જે જાણે છે તે જ્ઞાની. સ્વાતિબેન, એવું જે જાણે છે તેઓ જ્ઞાની થાય છે. અચ્છા, આત્મા જ્ઞાની છે કે જ્ઞાની થાય છે? છે તો ખરો, પણ પરિણમનમાં પણ જ્ઞાન ભાવે પરિણમે છે. એનું નામ થાય છે. ખ્યાલમાં આવ્યું? પરિણામ કર્મ તણુ અને નો કર્મનું પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે. વાહ! તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. વાહ! અદ્ભુત અદ્ભુત વાત. હવે થોડુંક સાંભળજો. એક સંસ્કૃતમાં એક બહુ માર્મિક એક શ્લોક આવે છે. એ શ્લોકમાં 3 વસ્તુ છે. પહેલાં સમજો. ઉધરસ હોય ને, ખાંસી. ખાંસીને શું કહીએ ગુજરાતીમાં આપણે? ઉધરસ. તો સંસ્કૃતમાં એક શ્લોક છે, કાસયુક્ત ત્યજેત ચૌર્યમ. જેને ખાંસી ઉધરસ હોય એને ચોરી કરવાનું કામ છોડી દેવું જોઈએ. સમજા? સમજાય છે? હર્ષાબેન નથી સમજાણું? અરે, જેને ઉધરસ આવતી હોય એને ચોરી ન કરવી જોઈએ. કા? હવે તો સમજાણું હશે? એ કાંઈ બોલતા નથી. જો ધીમે ધીમે સમજાશે. બીજો એક પોઈન્ટ છે એમાં, નિદ્રાલુશ્ચેત સચૌરિકામ. ચૌરિકામ એટલે શું થાય ખબર? પહેરા ભરવા, પહેરાગીરી શું કહીએ આપણે? આ ચોકીદારી. કે જેને નિંદર આવતી હોય એ ચોકીદારી ન કરાય. જેને ઉધરસ આવતી હોય એ ચોરી ન કરાય. ત્રીજી વાત,
જીહ્વા લૌલ્યમ રુજાક્રાંતો. એટલે હા, અને જે દર્દી વધારે જીવવા માગતા હોય તેણે જીભનો સ્વાદ છોડી દેવો જોઈએ. 3 વસ્તુ: ઉધરસ આવતી હોય તો ચોરી ન કરો, નિંદર આવતી હોય તો ચોકીદારી ન કરો, અને લાંબુ જીવવું હોય તો જીવવાનો સ્વાદ છોડી દો. હું થોડુંક એનો અધ્યાત્મના અર્થમાં વાત કરું છું. હવે હર્ષાબેનને 1 સેકન્ડમાં સમજાશે. જેને રાગ, દ્વેષ અને કષાયના ઉધરસ આવતા હોય ને, એને જ્ઞાનની, તત્વજ્ઞાનની ચોરી ન કરાય, કરી જ ન શકે. કેમ કે ઓલી જે કષાયની જે ઉધરસ છે ને, એ કષાયની ઉધરસ એને તત્વજ્ઞાનને ચોરવા જ ન દે, જ્ઞાન ધનને મેળવવા જ ન દે. કષાય જ્ઞાની હોતો નથી અને જ્ઞાની કષાય હોતો નથી. આવો છે અરસપરસ, પરસ્પરમાં આવો નિયમ છે. ટોડરમલજી સાહેબે મોક્ષા પ્રકાશકના સમ્યક સન્મુખ મિથ્યા દૃષ્ટિમાં એક વાત લખી: કોઈ મંદ કષાય આદિકનો નિમિત્ત પામીને જ્ઞાનાવરણાદિકનો ક્ષયોપશમ થયો. રાજુભાઈ, આ થોબડા વાંચવાથી, આ પોથીઓ વાંચવાથી જ્ઞાન ઉઘડતું નથી હોતું. જેમ મેં હમણાં જૈનેન્દ્ર વર્ણિની વાત કરી હતી, હા, આત્મખ્યાતિ મોડે, હજારો લાખો ગ્રંથો મોડે, તોય કર્મને લીધે વિકાર થાય. આવા શલ્યો જો પડ્યા હોય તો શું એને સ્વતંત્રતાના શંખનાદ સાંભળ્યા? કાલ રાત્રે એક વાત કરી હતી આપણે, આહા, અદ્ભુત વાત હતી. હું એને હાઇલાઇટ કરવા માગું છું. સાંભળો. સુન રાજા વૈરાગે પંક્તિ હતી, એનો એનાલિસિસ કર્યું હતું. સુન, એમાં આવ્યો ઉપદેશ, બરોબર? એમાં શું આવ્યો? સુનમાં શું આવ્યો? ઉપદેશ. અને રાજા એટલે ઉપદેશ ગ્રહણ કરનારો, પાત્ર. અને વૈરાગે, એમાં આવ્યો ઉપદેશનો ફળ. હવે ઉપદેશ તો તત્વજ્ઞાન છે અને ઓલો વૈરાગી વૈરાગી છે, તો જ્ઞાનનું ફળ શું છે? કે વૈરાગ્ય. જ્ઞાન છે, ઉપદેશ છે, તો એનો ફળ વૈરાગ્ય આવવો જોઈએ. આ વાત નહોતી કરી મેં આવી રીતે, પણ આ 3નું તો એનાલિસિસ કર્યું હતું આપણે. સુન રાજા વૈરાગે, કેટલો મર્મ ભરેલો છે એમાં. સાંભળ્યું ન સાંભળ્યું, તરત જ વૈરાગ્ય લીધું. ચલાબેન, કેમ કે જ્ઞાનનું કામ જ છે વીતરાગતામાં ડાયવર્ટ થવું. વૈરાગ્ય જે છે ને, એ વીતરાગતાની અનંતર પૂરુક્ષણવર્તી અવ્યક્ત પર્યાય છે. એમાં રાગની ધારા, ઉદાસીન પરિણામ વૈરાગ્ય. પણ એ જાય છે વીતરાગતા તરફ જાય છે. કષાયની મંદતા છે, ચારિત્ર મોહ મંદ છે, એવી સંમિશ્ર દશા જે છે ને વૈરાગ્યમાં, એ વૈરાગ્ય શબ્દ જેમ કહે છે, હજી ભૂમિકા પ્રમાણે એનો રાગે છે, પણ એ રાગ હવે ઓસરતો જાય છે. ખ્યાલમાં આવ્યો? સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ કરી. મને બતાવો, એ સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ છે. એ ઔદાસીન્ય વૃત્તિ પોતે વૈરાગ્ય ભાવ, શુભ ભાવ નથી, છે ને? તો સર્વભાવથી ઔદાસીન્ય વૃત્તિ એટલે મને જે ઉદાસીનતાના ભાવ થયા છે, તે ભાવોથી પણ હું ઉદાસીન થાઉં છું. સમજાય તો સમજો. રાગથી તો વિરક્ત, પણ વૈરાગ્યથી પણ વિરક્ત. શું સમજાણું? અશુભથી પણ વિરક્ત, શુભથી પણ વિરક્ત.
પરથી તો વિરક્ત, પર્યાયથી પણ વિરક્ત. ખ્યાલમાં આવે છે? ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં એ ટોન હોય છે, આવો ફ્લેવર હોય છે ગુરુદેવશ્રીનો. મેં રંગ રાગ સે ભિન્ન ભેદ સે ભી મેં ભિન્ન નિરાલા હું. એ આ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનનો સાર એટલો જ છે. બહુ અદ્ભુત છે. શબ્દો ઓછા પડે આ બધા ન્યાયો અને આ તર્કો અને આ ગુરુદેવશ્રી જે સિદ્ધાંતો એકબીજા સાથે એકબીજાને જો રાગ છે માટે જ્ઞાન થયું છે એમ નહીં, જ્ઞાન છે માટે રાગ છે એમ નહીં. તો જ્ઞાન જે થયું છે જાણવા રૂપે સ્વતંત્ર થયું છે, અને રાગ જે છે એ એની મેળે સ્વતંત્ર સ્વાધીન છે. રાગને લીધે જ્ઞાન થયું નથી, માત્ર જ્ઞાન થયું છે એમાં રાગ નિમિત્તભર છે. પણ નિમિત્ત છે એનો અર્થ એમ નથી કે રાગનો એ વ્યાપ્ય છે. વ્યાપ્ય એટલે કર્મ. એ રાગ જ્ઞાનનો એ વ્યાપ્ય નથી, એટલે જ્ઞાન વ્યાપક નથી અને રાગ વ્યાપ્ય નથી. અને આપણે વાતે વાતે શું કહીએ? મેં ભક્તિ કરી. શૈલાબેન, આ કેવડો ઘોર અજ્ઞાન છે. મેં પૂજા કરી. તું કોણ? પૂજા શું? પૂજા જડની ક્રિયા. તું જ્ઞાયકનો ચિદબિંબ. શુભ અશુભ વ્રતિ એકાંત દુઃખ આવ્યું ને શુભ એમાં? અત્યંત મલિન સંયોગી है, अज्ञान विदाता है, इनका निश्चित चैतन्य विरोधी है. કેવું કેવું આમ સ્પષ્ટ ખ્યાલમાં આવે આપણને. મેં યાત્રા કરી. સમજો જિંદગીમાં પહેલી વખત શિખરજી જઈને આવ્યો હોય ને નિર્મલાબેન, તો જે મળે, મેં તો ઘણા લોકોને એવી રીતે જોયા છે. અમેરિકા જવાનું હોય ને, હવે આપણે પૂછીએ ન પૂછીએ પણ એ ગમે તેમ કરીને એ વાત આવી જાય. 3 મહિના પછી મારી અમેરિકાની અમે પૂછું તને, અમે તો તમને લોક વ્યવહાર માટે કેમ છો એટલું પૂછ્યું હતું, પણ ઓલી અંદરમાં ઓલું શું કહેવાય ગુરુદેવની ભાષામાં કસ્તુરી પડી હોય તો એના ઓળકાર આવ્યા વિના નહીં રહે. બારીલ સાહેબ એક બહુ સરસ મજાની વાર્તા કહેતા, અંદરના ઓળકાર આવે જ. સ્વાતિબેન, આટલું જ સૂત્ર યાદ રાખજો, અંદરમાં જે છે એ આવે આવે અને આવે જ. જમાઈ રાજા વર્ષો પછી જંગલની વાટે સાસુમા પાસે પહોંચ્યા. પોતાના પત્નીને તેડવા મૂકવા જે પણ ગયા, સાસરીએ ગયા. હા, મોડું બંધ ને બંધ. સાસુમાં 56 ભોગ બનાવે, ખવડાવે પીવડાવે, કાંઈ ખાવાનું નામ નહીં. આડે નહીં ને થાળીમાં જે પીરસેલ છે. તો સાસુમાને થયું કે આ જમાઈ રાજાને કંઈક પેરાલિસિસ અટેક તો નથી આવ્યો, મોડું ખોલતા નથી. ઓલો એ સ્વયંબુદ્ધ જમાઈ હતો અને સાસુમાં કેમ એ કરીને ટસથી મસ્ત નહોતા થતા. તો જમાઈ રાજાએ એક યુક્તિ કરી. સાસુમાં, હું જમીશ ઘડીક પછી, તમને એક વાર્તા કરું. ગજબ છે, તમે જમવા બેઠા છો ને વાર્તા કરો? હા, હું છે ને જે જંગલમાંથી આવતો હતો ને ત્યાં એક બહુ મોટો સાપ જોયો. એમ? કેવડો મોટો હતો કે ઓલા જે રસોડામાં પ્લેટફોર્મ ઉપર જે ઓલો પાપડની જે ટોપલી મૂકેલી છે ને તમારે તગારો ભરીને, ત્યાં સુધી એટલો લાંબો. તત્કાળ સાસુમાને ભેદ જ્ઞાન થયું. શું? થાળીમાં પાપડ નથી પીરસ્યા એટલે આ ભાઈ સાહેબની વાણી નથી ખરતી. તરત જ પાપડ આવ્યા, 5-6 કલ્યાણકો પૂરા થયા, જમાઈ રાજા જમ્યા અને શ્રીમતીને લઈને. શું આ વાર્તામાંથી શીખવાનું?
બોલ સ્નેહા, જઈને સંભળાવજે વાર્તા. વાત સમજાય છે? હા, અંદરમાં જે પડેલ છે એ વાત બહાર આવે 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 અને આવે જ. એમ ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં એ ઉદ્ગારોની લાહણી આપણને સાંભળવા મળે છે. ન ભૂતો અને ન ભવિષ્યતિ એવા વ્યાખ્યાન. હા, પરિણામ કર્મ તણુ અને નો કર્મનો પરિણામ જે તે નવ કરે જે માત્ર જાણે તે જ આત્મા જ્ઞાની છે. બે ત્રણ સિદ્ધાંતો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી લઈને વાત પૂરી કરીએ આપણે. જો આજનું પ્રવચન પાન નંબર બોલો. હા, 205. જો થોડાક સિદ્ધાંતો ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાંથી આપણે સમજવાની કોશિશ કરીએ, વૈરાગ્યના તત્વના વગેરે. પાના નંબર 206 તમે નીચે જુઓ, નીચેનો ફકરો. સ્વતંત્ર નામ કરતા સ્વતંત્રપણે કરે તેને કરતા કહીએ. ઝીણું છે પણ સત્ય તો આ છે. પ્રકાશભાઈ ગુરુદેવશ્રીનો ઉદ્ગાર જો, એ સત્યને પહોંચે છૂટકો છે. જન્મ મરણનો નાશ કરવો હોય એને 84ના અવતાર દુઃખની દશામાં કરી રહ્યો છે. દુઃખ જન્મ મરણનું નથી. વાહ, આ તો પહેલી વખત સાંભળ્યું આપણે. શું કીધું? દુઃખ જન્મ મરણનું નથી. બોલો, સુવર્ણ વાક્ય છે આ, સુવર્ણ અક્ષરે લખી લેવા. જો, દુઃખ તો તેની વિપરીત માન્યતા અને રાગ દ્વેષનું છે. એ દુઃખી પ્રાણી છે અનાદિનો, આજનો નહીં. એને દુઃખથી મુક્ત થવું હોય તો યાદ રાખજો, જો અને તોનો આ નિયમ. દુઃખની દશા અને દુઃખનું કારણ આત્મા નથી. એણે આત્માની દ્રષ્ટિ કરતા સ્વતઃ ચૈતન્ય મૂર્તિ ભગવાન આત્મા. પછી આગળનું આપણે જ્ઞાનનું જાણવું એ વાંચી જ ગયા છીએ. ગઈકાલે મેં એક વાત કરી હતી, ખરેખર ગુરુદેવશ્રી આજે એક વખત આવ્યું છે. પાના નંબર 207 નીચેથી જો, નીચેનો ફકરો. આ છેલ્લા ટુકડામાં તો એટલી સ્વતંત્રતા, ખરેખર તો જે વ્યવહારનો રાગ છે તે જ કાળે જ્ઞાનનો પર્યાય પોતાને જાણતો અને તેને જાણતો પરિણમે. એ પોતાથી પરિણમે છે. આહા હા, હો શું હો? મને વિચાર આવ્યો ગુરુદેવજીના પ્રવચનમાં હોત તો હું પૂછ્યું હોત કે સર તમે બોલ્યા, તમે હું હો એટલે શું હો? જો એ ગુરુદેવ જ્યારે બોલતા હોય ને એટલે એના મગજમાં એ આખો વિષય સમાજનું, સભાનું ખ્યાલમાં આવતો હોય. રાગ હો, દેહની સ્થિતિ હો, સાંભળો મારી તરફ જો બધા, આ બહારની સ્થિતિ હો, હા, આ પૂદગલનું પરિણમનની સ્થિતિ હો, આપાધાપી માથાકોટ બધી હો હસે. શું કીધું? હો અને હસે, હું તો મારામાં છું. દેહની સ્થિતિઓ એ બધી સ્થિતિ પરમાં જાય છે. પણ જે કાળે જે પ્રકારના રાગ થયો અને જે કાળે દેહની સ્થિતિ થઈ તે જ પ્રકારે જાણવાનો પર્યાય તે કાળે સ્વતંત્ર પોતાથી થાય છે. બહુ ન્યાય મૂક્યો આમાં. હા, વિચારો સ્વામીજી ઉદ્ગારોમાં શું કહેવા માગે છે. પાનું 208 બીજો ફકરો જુઓ. દ્રષ્ટિનો વિષય તો અભેદ ત્રિકાળ છે. હવે ત્રિકાળનો આશ્રય થયો, સાંભળજો, સાધક અવસ્થા. ત્રિકાળનો આશ્રય થયો. આમ જો, ત્રિકાળનો આશ્રય થયો એટલે પગ આગળ માંડ્યા, બરાબર. પણ હજી સાધક દશા છે એટલે કહે છે
એ હવે ત્રિકાળનો આશ્રય થયો, પણ પર્યાયમાં અપૂર્ણતા છે. એ અસ્થિ છે કે નહીં? તો એ અસ્થિનું જાણેલું જ્ઞાન તે કાળે તે પ્રકારનું જાણેલું જ્ઞાન પ્રયોજનવાન છે. શલાબેન, એક પ્રશ્ન પૂછું? બેન વંદનાબેન, તમને પૂછું છું, ચંદ્રિકાબેનને પૂછું છું. વ્યવહાર જાણેલું પ્રયોજનવાન છે કે જ્ઞાન જાણેલું પ્રયોજનવાન છે? આમાં કંઈક ગુરુદેવ વિચિત્ર વાત કરે છે. સ્વાતિબેન, આ સમજાવીના બેડો પાર નહીં થાય. હા, સાંભળો. વ્યવહાર, મારે શુભ ભાવરૂપ વ્યવહાર સાથે શું લેવું દેવું? એ તો રાગની દુનિયા. વિભીષણનો વ્યવહાર વિભીષણ જાણે. રામ કહે છે મારે તો સીતાનો વ્યવહાર, મારે વિભીષણના વ્યવહાર સાથે કાંઈ લેવું દેવું નથી. ફરીથી વાંચું છું, જુઓ. વ્યવહારનો રાગ હોય તે કાળે પોતે પોતાથી સ્વને પરને જાણવું સ્વતંત્રપણે જાણે છે. એ રાગનું અને દેહની સ્થિતિનું જે જ્ઞાન, તે જ્ઞાન આત્માનું કાર્ય છે. અને એ જે આત્માનું કાર્ય છે ને, એ ખરેખર વ્યવહાર જાણેલું પ્રયોજનવાન છે. શું સમજાણું? આ બધું જો આમાંથી માખણ કાઢવું પડે. અરે એ જ્ઞાનની પર્યાય એ વ્યવહાર છે કે નહીં? પોતે ભેદ છે કે નહીં? જો સાંભળો, પરમ પારિણામિક પરમાર્થ છે, પરિણામ માત્ર વ્યવહાર છે. પરમ પારિણામિક માત્ર પરમાર્થ છે અને પરિણમન માત્ર વ્યવહાર છે. તો આ પરિણમન છે કે નહીં જ્ઞાન? એ જાણેલો વ્યવહાર પ્રયોજનવાન છે. પ્રકાશભાઈ, ઘણા લોકોને એવી ફરિયાદ હોય, ઘણા વડીલોને ફરિયાદ હોય, અમારા તો ખબર અંતર લેતા જ નથી. પણ એ બીજા સામેવાળો જ બેખબર છે. શું કીધું? સામેવાળો જ બેખબર છે. સમજો કે કોરોનામાં પતિ પત્ની બંને બે જુદા જુદા ખાટલે હોસ્પિટલમાં પડ્યા, કોણ કોના ખબર અંતર લે? બેવ પોતાથી જ બેખબર છે. કોઈ તન દુખી, કોઈ મન દુખી. અરે બધા દુઃખના દાળિયા દળે છે. કોણ કોના સુખ દુઃખ અંગે પૂછે? એમ અહીંયા કહે છે રાગ એ તો વ્યવહાર, પણ તે સંબંધીનું જ્ઞાન એ વ્યવહાર. એ વ્યવહાર અહીંયા જાણેલો પ્રયોજનવાન છે. કેટલી સૂક્ષ્મતા 12મી ગાથાને આધારે ગુરુદેવશ્રીએ આ બધી વાત લીધી છે. બસો 9 નંબરનો પાનો, બીજો ફકરો. અરે ભવ સાગરથી નીકળવાનો પંથ તો આ છે. કેટલું સરસ વાક્ય બોલ્યા છે. ભવ સાગરથી નીકળવાનો પંથ તો આ છે. રાજુભાઈ, હવે સાંભળજો, બહુ સરસ પ્રકરણ છે. આ ઓલા કહે. આ ઓલા કોણ? બાહ્ય ક્રિયામાં રાચતા. ઈ ઓલા રેલવે સ્ટેશને અને એરપોર્ટ ઉપર જે OL એ વાળા ઓલા નહીં, એ આ ઓલા જુદા. કોઈ ક્રિયા જડ થઈ રહ્યા, ઈ ઓલા. ઈ ઓલાની વાત કરે છે. ઓલા કહે કે દયા પાડવાથી થાય, ઓલા કહે કે ભગવાનની ભક્તિ કરવાથી થાય. આગળ બોલો. ઓલા કહે કે જાત્રા કરવાથી થાય. અચ્છા, પંડિતો શું કહે? શાસ્ત્ર બહુ વાંચે તો થાય. ગુરુદેવજી કહે છે કે એમ નથી. પકડાય છે વાત? એમ નથી. લાગે એવું લોકોને એકલો નિશ્ચય, પણ નિશ્ચય એકલો એટલે સત્ય જ આ છે. થોડુંક 5-6 લીટી પછી જુઓ. આહા, શું વસ્તુની સ્થિતિ! સમજાણું કાંઈ? રાગને જાણે છે કે દેહની સ્થિતિને જાણે? બોલો આગળ શું બોલ્યા છે? એ પણ નહીં, તે કાળે આત્માને જાણે છે. આધ્યાત્મ
સાવ નીચેના ફકરામાં જુઓ, જ્ઞાતાનું વ્યાપી જ્ઞાન. ઓહો, કેવી ગજબની વાત કરી. જ્ઞાન કરે છે, રાગનું જ્ઞાન કરે છે, તેથી રાગ આત્માનું વ્યાપ્ય છે એમ નથી. આવું સમજવું હવે સાધારણ બુદ્ધિવાળા બિચારા. એવું છે આ ઝીણું. આ રીતે ભગવાન આત્મા જાણનારો પ્રભુ પૂતગલ પરિણામનું જ્ઞાન કરે છે. તેથી એમ પણ નથી કે પૂતગલ પરિણામ જ્ઞાતાનું કાર્ય છે, એ આત્માનું વ્યાપ્ય છે એમ નથી. આ ભેદ જ્ઞાન છે. આ ખરેખર બહુ સૂક્ષ્મ ભેદ જ્ઞાન છે. પાનું 210 ખોલો, ઉપરનો ફકરો 4-5 લીટી પછી 3 લીટી પછી અમરચંદભાઈનું નામ લઈને બોલે. જો અમરચંદભાઈ પરિણામ કાઢી નાખીને પાછા પૂતગલ કયા. પહેલાં પૂતગલના પરિણામ કીધા, હવે તો એને હાવ પૂતગલ એમ કહી દીધા. સાંભળજો, અહીં તો કહે ભગવાનની જાત્રા કરે એટલે ધર્મ થઈ જાય, પરની દયા પાળે એ ભાઈ એ નહીં. જાત્રા તો અહીં ભગવાનની અહીં છે. આનંદનો નાથ પ્રભુ સ્વભાવથી ભરેલો એમાં બોલો 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 યાત્રાએ ચડે, એમાં આરૂઢ થાય, એને જાત્રા થાય. કેમ આમ? આમ કેમ છે? કેમ કે એ તીર્થ સ્વરૂપ પોતે ભગવાન છે. આ પરમાત્મ પ્રકાશની વાત ગુરુદેવશ્રી. ઝીણી વાત છે ભાઈ. વીતરાગ માર્ગમાં વીતરાગ માર્ગે પેશું અલૌકિક વાત છે. જો એ વાક્ય અહીંયા આવ્યો, એ ઝઘડા બહારથી પતે એવું નથી. નીચે એક બહુ સરસ વાક્ય છે, સમજાણું કાંઈ. બહુ ગાથા અલૌકિક છે. એક ગાથાએ 12 અંગનો સાર ભરી દીધો છે. બોલો, એક ગાથા ગુરુદેવશ્રીને એક ગાથામાં 12 અંગનો સાર દેખાય છે. 211માં પાને. હવે આ છેલ્લી વાત કરી આપણે. વચ્ચે ફકરાની વચ્ચે, બીજા ફકરામાં વચ્ચે શું વાત કરી છે ને પણ સમજાણું કાંઈ. ઓહો હો, નિમિત્ત ઉપાદાન. એ ખુલાસો ન થયો આમાં? જો ગુરુદેવને એમાં એનો ખુલાસો દેખાય છે. વ્યવહાર, નિશ્ચય, નિમિત્ત, ઉપાદાન બધાયનો ભાઈ ખુલાસો આમાં છે. એટલે જ મેં કીધું આજે આજનું પ્રવચન એટલે સર્વે સિદ્ધાંતોનો સાર છે. એક હજી એક વાક્ય વાંચીને બતાવો, બહુ મજા આવશે તમને. પાના નંબર 213 કાઢો. 213 નીચેથી 5-6 લીટીમાં મોટા ફકરામાં. એ સમયસારનું પુસ્તક પોતે લાવ્યો છે એવું જીવનું એ કાર્ય નથી. અચ્છા, સોનગઢમાં ઓલા ગોખમાં સમયસાર કોણે મૂક્યા હતા? બોલો બેન, ચંદ્રિકાબેન બોલો. બેનશ્રીએ મૂક્યા હતા. અહીંયા ના પાડે છે. બોલતા સમયસાર અશોકભાઈએ લાવ્યા. કેમ? જામનગરથી. અહીંયા ના પાડે છે. એ સમયસારનું પુસ્તક પોતે લાવ્યો છે એવું જીવનું એ કાર્ય નથી. મળ્યું પ્રકાશભાઈ? એ જીવનું કાર્ય તો તેને અને પોતાને જાણવાનું પરની અપેક્ષા વિના સ્વતંત્ર શુદ્ધ ઉપાદાનથી જાણવાના કાર્યરૂપે પરિણમે તે જીવનું વ્યાપ્ય કાર્ય છે. એમાં આને નિમિત્ત કહો. નિમિત્તનો અર્થ નિમિત્તથી થયો નથી. પોતાના સ્વભાવના શુદ્ધતાના શુદ્ધ ઉપાદાનથી એ વ્યાપ્ય કાર્ય થયું. હવે આમાં સમજાણું કાંઈ. જો ગુરુદેવશ્રી આવું બહુ ઓછું બોલે. હવે આમાં સમજાણું કાંઈ એટલે આખું નિમિત્ત, ઉપાદાન, નિશ્ચય, વ્યવહાર સર્વે સિદ્ધાંતોનો નિકાલ અને ખુલાસો એક વ્યાખ્યાન પૂરતું છે. ઓમ નમઃ સદગુરુ.